પોલીસ બેડામાં હાલ ફફડાટ મચી ગયો છે તેવા સમાચાર મળી રહ્યા છે, કારણ કે ચાલુ નોકરીએ વિદેશ ફરવા નીકળી પડેલ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જેના માટે પોલીસ વડા વિકાસ સહાય ખૂબ કડકાઈથી કામ કરી રહ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિલીપ રાયના રિપોર્ટ બાદ ડીજીપી વિકાસ સહાયે મોટી કાર્યવાહી કરી છે. જાણીએ સંપૂર્ણ માહિતી. નમસ્કાર, હું નરેશ ચાવડા, સનાતન સત્ય સમાચારમાં જોડાઈ ચૂક્યા છો. તાજેતરમાં બનાસકાંઠામાં ચાલુ નોકરીએ વિદેશ પ્રવાસે ઉપડી પડેલા મહિલા શિક્ષકનો મુદ્દો ચર્ચિત બન્યો હતો. ત્યારે હવે ચાલુ નોકરીએ વિદેશ પ્રવાસે જનાર 4 પોલીસકર્મી વિરુદ્ધ પોલીસ વડા વિકાસ સહાયે કડક કાર્યવાહી કરી સસ્પેન્ડ કર્યા છે, જ્યારે 9 પોલીસકર્મી વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ડીજીપી વિકાસ સહાયની આ કડક કાર્યવાહીથી પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ગુજરાત પોલીસ બેડામાંથી મોટા સમાચાર એ સામે આવ્યા છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિલીપ રાયના રિપોર્ટ બાદ ડીજીપી વિકાસ સહાયે મોટી કાર્યવાહી કરી છે, જેમાં ચાલુ નોકરીએ વિદેશ પ્રવાસે ઉપડી ગયેલા હેડ કોન્સ્ટેબલ ફિરોઝ ખાન પઠાણ જેઓ બોટાદથી છે, પોલીસ કોન્સ્ટેબલ હરવિજયસિંહ ચાવડા જેઓ અમરેલીથી છે, મહિપતસિંહ ચૌહાણ જેઓ જામનગરથી છે અને મહેન્દ્રસિંહ દરબાર જેઓ પણ જામનગરથી છે. આ પોલીસકર્મીઓને ડીજીપી વિકાસ સહાયે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે, જ્યારે 9 પોલીસકર્મી વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 13 પોલીસ કર્મચારીની ગત નવેમ્બર અમદાવાદ શહેરમાંથી જિલ્લામાં બદલી કરાઈ હતી. આજની અમારી સ્ટોરી પર તમારું મંતવ્ય જરૂર જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. જય સનાતન, જય હિન્દ.